નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બટેટાની સૂકી ભાજી અને એ પણ એકદમ ઝટપટ। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। સ્વાદિષ્ટ બટેટાની સૂકી ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન સફેદ તલ। આ રીતે બટેટાની સૂકી ભાજીમાં સફેદ તલ ઉમેરવાથી ભાજી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે। હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો। હવે મસાલાને અડધી મિનિટ સાતળી લે। મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। હવે તેમાં ઉમેરીશું 300 ગ્રામ બાફેલા બટેટા, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે બટેટાને મસાલા સાથે હલકા હાથે મિક્સ કરી દઈએ જેથી બટેટા તૂટે નહીં અને મસાલાની કોટિંગ બટેટા ઉપર આવી જાય। બટેટાને આપણે આ રીતે 2 મિનિટ મસાલા સાથે સાંતળીશું જેથી મસાલાની ફ્લેવર બટેટામાં આવી જાય। તો તૈયાર છે એકદમ ઝટપટ બટેટાની ટેસ્ટી સૂકી ભાજી। હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ। આ રીતે તમે એકવાર બટેટાની સૂકી ભાજી જરૂર બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તમને આ બટેટાની સૂકી ભાજી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।